શું ભાજપના નેતાઓ પાટીદારની દીકરીઓને અને પાટીદાર સમાજને નફરત કરે છે? આવો સવાલ હવે બધી જ જગ્યા ઉપર ઊભો થઈ રહ્યો છે. કેમ? તો કે અમરેલીમાં જે નકલી પત્રકાંડ સામે આવ્યો અને એમાં જે પાટીદારની દીકરીને જેલમાં મોકલવામાં આવી, એમનું સરઘસ કાઢવામાં આવ્યું, જ્યારે આમનો વિરોધ સુરત પહોંચ્યો હતો, જે તમામ પાટીદારની દીકરીઓ જે આ દીકરીની સમર્થનમાં આવી હતી એ તમામ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એટલે આ જોઈને ક્યાંક સવાલ પણ એ જ થઈ રહ્યો છે કે શું પાટીદારની દીકરીઓ છે તે ભાજપને પસંદ નથી? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. પાટીદારની દીકરી અને પાટીદાર સમાજ ભાજપને પસંદ નથી, આવો સૂર ઉઠ્યો છે આમ આદમી પાર્ટી તરફથી. ઈસુદાન ગઢવી આવી પ્રતિક્રિયા આપી છે એટલા માટે કારણ કે સુરતની અંદર આમ આદમી પાર્ટીની તમામ મહિલાઓ પાટીદાર દીકરીઓ છે તે અમરેલીની દીકરીને સમર્થન આપવા માટે રસ્તા ઉપર આવી હતી અને અચાનક સુરત પોલીસે આ તમામ મહિલાઓ ઉપર એફઆઈઆર દાખલ કરી દીધી છે. એટલે સવાલ એ છે કે શું આપણા ગુજરાતની અંદર વિરોધ કરવો પણ ગુનો છે? અને સવાલ હજુ પણ એ જ થાય છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે તમામ ભાજપની મહિલા મોરચો છે તે કેન્ડલ માર્ચ લઈને નીકળ્યો હતો, ત્યારે એમના ઉપર કેમ એફઆઈઆર દાખલ ન થઈ? અને અહીંયા જે આમ આદમી પાર્ટીની મહિલાઓ છે એવા પાટીદારની દીકરીઓ ઉપર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કેમ? કારણ કે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે. એટલે સવાલ એ છે કે કેમ આ બધું પક્ષપાત અહીંયા ચાલે છે? શું ગુજરાતમાં દીકરીઓને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો પણ ગુનો છે? આ સવાલ અમે પણ કરી રહ્યા છીએ એટલા માટે કારણ કે આ બધું જોઈને એવું લાગે છે કે હવે આપણે કોઈ સવાલ ઉઠાવીશું તો કોઈક આપણા ઉપર પણ એફઆઈઆર દાખલ કરીને જતું રહેશે. એટલે ન્યાય માંગવો પણ અત્યારે આપણો અધિકાર નથી. સૌથી પહેલા તો જે ઈસુદાન ગઢવી આ બધી વાતચીત કરી છે તે સાંભળીએ. ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજની નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યું, પછી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી. હર્ષ સંઘવીને બહુ દુઃખ થયું. ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો. પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ, એમના સરઘસો કાઢ્યા. તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે. આ શું સાબિત કરવા માંગો છો? તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા, બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે, ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે. આ તો તાનાશાહી છે. અને પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે? માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી, બરાબર છે, અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે. દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે. તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા કે ન એમણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું હતું, ન 20,000 કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું, કે ન એમણે લેન્ડ માફિયા છે, ન ડ્રગ્સ માફિયા છે, કશું જ નથી. 10,000ની નોકરી કરનાર દીકરીને તમે સરઘસ કઢાવો છો. અને જ્યારે સમાજ જાગૃત થયો, સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી, ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું. એટલે આ ખેલ બધા બંધ કરો. તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો. તમને ખબર છે અમિત શાહ, નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે? બધાને ખબર છે. પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને, તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે, બધાને ખબર છે. અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો. તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના, લોકલ વ્યક્તિઓના, પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે. કેમ ભાઈ? તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા? અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ. મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે, લોકતંત્રની હત્યા છે. અને આ મામલે આમ આદમી પાર્ટી, પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય,
તમામને આજથી નહીં, ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓને કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગાર હોય તો પણ તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે, વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે. સુરતમાં જે દીકરીઓ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, કારણ કે અમરેલીનો હજુ આ જે ઘટના છે તે હજી પતી નથી, હજુ દીકરી જેલમાંથી બહાર નથી આવી, એ પહેલા જ તમામ મહિલાઓ ઉપર, દીકરીઓ ઉપર એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. આ તો ક્યાંનો ન્યાય છે? કારણ કે જે ન્યાય માટે લડે છે એમની સામે પણ એફઆઈઆર દાખલ થાય છે, તો પછી પક્ષપાત કેમ? ભાજપની મહિલા નેતાઓ જો ન્યાય માટે આગળ આવે છે, વિરોધ કરે છે, તો એમના ઉપર કેમ એફઆઈઆર દાખલ નથી થતી? કોઈ બીજો પક્ષ છે, કોઈ બીજા લોકો છે, જો વિરોધ પ્રદર્શન કરે તો એમની સાથે આ બધું થાય છે. ક્યાંક હજુ પણ આ બધું જોઈને એવું જ લાગે છે આ જ આપણું સુરક્ષિત ગુજરાત છે કે સુરક્ષિત ગુજરાતની અંદર હવે ન્યાય માંગવો પણ ગુનો બનતો જાય છે. ઈશુદાન ગઢવીએ જે પ્રતિક્રિયા આપી છે તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.